તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે નવા બ્લોગની અંદર ને આજે આપણે હસમુખભાઈને બે સાંજના વાડીએ આંટો મારવા માટે જઈ રહ્યા છીએ. આજ તો ખેતરમાં જોવા જાવ અહીં ચમ છે પાણી જો આ બાજુ આપણે ખારીનો વ્યૂ એસએસ સબસ્ટેશન ને આ બાજુ ખારી આપણે જુઓ દૂરદર્શન કેન્દ્ર જેવું છે ને આ તો બ્લોગમાં બને રહો મિત્રો. આપણે જઈએ વાડીએ ને કડવાભાઈ કાબાભાઈ ભેગા થઈ ગયા. જય માતાજી. જય માતાજી. ચા ગયા ગયા ખેતર એવું પૂરો લેવા હવે ફ્લેશ માટે લેવા ગયા હતા. એવું તો હવે જવો તાર કરે. હા હવે શાંતિ પહોંચીએ ને. હા મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા વાડીએ પહોંચી ગયા છે. આવી ગયું ગેટ. તો બને રહો બ્લોગમાં, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી જો વ્યૂ કેવો આવે આપણે આ બાજુ સોલર. મિત્રો જો આપણે વાડીએ એન્ટર થઈ ગયા, જોઈ શકો છો. આ બાજુ આપણે માંડવી અને થોડું નિંદામણ થઈ ગયું છે કેમ કે વચ્ચે આપણે થોડું કારણસર નીંદી નહોતા શીખ્યા. ઓલી બાજુ તો નીંદેલું છે, બાકી આ બાજુ આપણે માંડવી અને આ બાજુ અરીંડા. બાકી હસમુખભાઈ આવી ગયા. આજ તો મન થયું કે રંજીતભાઈની વાડી આંટો મારી આવો, એમની ઓર્ગેનિક ખેતી જોતા હોય. આમાં ઓર્ગેનિક ખેતીમાં છાણિયું ખાતર વાપરવામાં આવે છે, કૃત્રિમ ખાતર વાપરવામાં આવતું નથી. હા, યુરિયા ખાતર જેવું આપણે આમાં નાખતા જ નહીં. આ છે આપણે મહેશભાઈ. જય માતાજી. જય માતાજી. તો મિત્રો જો વરસાદના કારણે આપણે ગવારના છોડવા પડી ગયા છે અને આ ગવાર એમ તો બરાબર જ છે, પણ આનું શાક બહુ મીઠું થાય છે. આ વરસાદના કારણે પડી ગયો છે આડો. વાવાઝોડું બહુ જ હતું. હા, થોડું ઘણું નુકસાન થયું છે, બાકી બધું રેડી છે. જો આ ગવાર આપણે છોડવા ઊભા છે. બાકી આ બાજુ માંડવી અને ઓલી બાજુ આપણે રીંગણિયું છે પણ. અને આ બાજુ જો મિત્રો આ ભીંડો. આ બધું આપણે ઓર્ગેનિક ખેતી છે. આમાં આપણે છાણિયું ખાતર સિવાય બીજું એકેય ખાતર નાખવામાં આવતું નથી. તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ત્યાં સુધી મિત્રો. બાકી જો આપણે ગવાર આ બાજુ ખાડો પડી ગયો. બાકી ગવાર કેવો છે હસમુખભાઈ? ગવાર મસ્ત છે બાકી. એવું? હા. આ બાજુ આપણે ખાટલો છે એક મોટો, જો તમે. આ બાજુ થોડી તુવેર પણ છે. તો મિત્રો જો આ વરસાદના કારણે વાયરાથી આપણે ગવાર પડી ગયો. બાકી ગવારની ફળીઓમાં સારામાં સારી આવે છે. અને આપણી દુકાને મિત્રો રાખીએ છીએ આપણે ગામ નાની ચંદુર મેન બજારમાં કપડાની દુકાને આપણે સાથે ગવારને એવું બધું રાખીએ છીએ. બાકી જો આપણે મહેશભાઈ આંટો મારવા માટે આવ્યા હતા. બાકી જો તમે ગવાર કેવો છે? થોડો આપણે પડી ગયો, બાકી જોરદાર છે. શું હસમુખભાઈ કેવું બીજું તમારું? બસ કંઈ નહીં. આવો નવો બ્લોગ જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી હવે કરીશું બ્લોગને એન્ડ. મળીશું આગળ બ્લોગમાં. જય માતાજી. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. જય માતાજી.